વાત કરીએ રાજ્યની 8 મનપાના મેયરને ગાંધીનગરનું તેડું આવ્યું છે। મનપા કમિશનરોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને આજે બપોરે 12 કલાકે ગાંધીનગરમાં તેઓને હાજર થવાની સૂચના આપી દેવાઈ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે। મનપાના વિકાસ કાર્યોની સમીક્ષા માટે આ ખાસ બેઠકનું આયોજન થશે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ હાજર રહેવા માટેના આદેશો કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી નિર્મલ, સંપૂર્ણ વિગતો શું છે? ગાંધીનગરની અંદર આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। ખાસ કરીને આગામી સમયમાં બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। 16 તારીખથી જ્યારે બજેટ સત્ર ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે તે અગાઉ આજે કમલમ ખાતે એક પ્રી બજેટ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપની અંદર ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કાર્યશાળા યોજાવાની છે, પરંતુ આ કાર્યશાળા 1 વાગે યોજાવાની છે તે અગાઉ 8 મનપાના મેયરને ગાંધીનગરથી પણ તેડું આવી ગયું છે। આ તમામ લોકોને મુખ્યમંત્રીએ હાજર રહેવા માટેની સૂચના આપી દીધી છે। સાથે સાથે મનપાના કમિશનરને પણ બોલાવ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ બોલાવ્યા છે। કહેવામાં એવું આવી રહ્યું છે કે વિકાસ કામોને લઈને જે ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે તે બાબતોને લઈને પણ સમીક્ષા કરવા માટે આ બેઠક માટે બોલાવવામાં આવ્યા હોઈ શકે છે। પરંતુ બીજી વાત એ પણ લાગી રહી છે કે આ બજેટને લગતી જે પણ ચર્ચાઓ છે તે પણ આ બેઠકની અંદર કરવામાં આવી શકે છે। બજેટની ચર્ચાઓ એટલે કે જે રીતે સરકાર બજેટ આ વખતે સૌથી વધારે ઐતિહાસિક આપવા જઈ રહ્યું છે તે પ્રકારની જાહેરાત તો અગાઉથી જ કરી દેવામાં આવી છે, તો તે બાબતનો પણ પ્રચાર પ્રસાર મનપા મેયરો દ્વારા કરવામાં આવે તે બાબતનું પણ મુખ્યમંત્રી દ્વારા તમામ મેયરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સૂચન કરવામાં આવી શકે છે। તેનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય તે બાબતનું પણ સૂચન આ બેઠકની અંદર કરવામાં આવે તે પ્રકારની જાણકારી હાલની ઘડીએ પ્રાપ્ત થઈ રહી છે। જી, આભાર નિર્મલ।